છોડી દો એ મળે જા મોકો ત્યાં મારી લો ચોકો ટેન્શન છોડી દો એ રોજે રોજ મોજે મોજ હા ભાઈ હા અરે રોજે રોજ મોજે મોજ હા ભાઈ હા હાય ગાઈસ નું સૂતો તો ના તો ઢીંગલી બેન આવી ગયા પછી એને મેં ઉપાડી એને મમ્મી પડી મૂચે એવો હાય ગાઈસ તો આપણે ધમાકેદાર વિડીયો પાછો લઈને આવી જશે ને બધાને રામ રામ ને જી મારા જેવા આરહુડા હોય ઈ ઉઠ્યા ન હોય ને એને ગુડ નાઇટ ને બધા તમે અમારા બ્લોગ જોતા રહેજો ને અમને જરાક સપોર્ટ કરતા રહેજો લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં હાય ગાઈસ તો અમારે પીએનસી બેને ટ્રેક્ટર આખું હતું એટલે અમારે વિપર સડી જશે જો ગિયર પાડે છે ને પછી ટ્રેક્ટર રાખશે તો બધી ફેમિલી આવી બી છે ને અમે જાય છે ને રવિ મામા આવી જશે ને હવે અમે જાય છે કામે લાદીના કારખાને ભૂગી જશે ને આપણે જયેશભાઈ છે એ ડાયરી બાયરી આપી દીધું ને રવિ મામા રેડી થઈ જશે 4 હવે જાય છે માપ લેવા ગાઈસ તો અમે વાડીએ ભૂગી જશે ને મેં કબાટ બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો છો હું કબાટ બનાવું છું પછી કબાટ બનાવી આખા અને પછી હું તમને બતાવી કેવી રીતનું છે આપણો કબાટ એ ફેમિલી તમે જોઈ શકો છો જો અમારા કબાટ મેં બનાવ્યા છે હવે અમે હેન્ડલ બેન્ડલ બધા બનાવી નાખ્યા છે કબાટ જો તમે લાઈનથી લાઈન પાછા ગોઠવી દીધા છે આવું તમને કોઈ બનાવી નહીં દે આ અમને મળશો તો આવી રીતનું જો આ બધા મેં જ બનાવ્યો છે રસ્તો અમે ઘેર પૂગી જશે ને હવે નાવા જાઉં છું નાય બાય ને હવે ખાઈ બાય ને પાછા આપણે કામ આપણું ચાલુ હતું ના ભાગ્યે બાય બાય હવે આપણે જાય છે કામે ને આપણે આયા બુજા પીડી છે હવે આપણે જાવું કામે એટલે ના જઈને મિલા બાય બાય હાય ગાઈસ તમે વાડીએ પૂગી જશે ને અહીંયા બેહા છે હવે ઘડીક ફોન જોઈ લે પછી કામે ચડીએ અમારા રવિ મામા ઈ તો હમણાં ફોન જોઈ છે પિક્ચર જોઈ છે હાલો આવે આગળ મિલા ગાઈસ તો અચાનક વિસાવદર જવાનું થયું એટલે ઘઉં ભરવા મીડા ને 2 ટ્રેક્ટર રેડી થઈ ગયા ને હવે આપણે જવાનું છે વિસાવદર ને પછી તો જો રવિ મામા આવી કે નું આંકી લો તો કાંઈ વાંધો નહીં તમે આંકી લો પછી નું આંકી લઈ તે બધું હાલ્યું તે મેં તો જવા દીધું આ ડબ્બો છે ને 11 છે લારી છે 4 વ્હીલ ને પછી રવિ મામા તો ભૂકા બોલાવા જ મીંડા હાવ ધૂળ વેણ ધૂળ કરી દીધું બધું ને એમાં શેણા ભર્યા છે ને એ ઓલા ભાઈ અમારે આગળ એવા છે પાછા એવી જોતો એ ધૂળ ઉડાડતા જાય છે હવે તમે આગળ જોજો અમારો બ્લોગ ને એમાં પછી ભૂખ લાગી હતી બબલા લઈ આવ્યા ને પછી હું તો પછી આ મંડાણો ત્યાં ઉલારવા જ મીંડો ખાવા મને લાગી બહુ ભૂખ ના મોડું થાય એમ હતું એટલે ઉલારવા મીંડો પછી જોવે પછી રવિ મામા તો બાકાજી કે બોલાવા મીંડા તો હાંકવા મીંડા ને કાંઈ ખબર ન પડી તો વિસાવદર આવી ગયો ઘડીકમાં તો વિસાવદર હું તો ડબ્બા ઉપર ચડી ગયો મને લાગતા બહુ વાગે રોદા ને પછી આપણે જોયું તો હેડ ઉપર આપણે પૂગી જતા આ હેડ છે આપણો ને પછી ટ્રેક્ટર આગળથી આવતું હતું એટલે અમે ઘડીક ઊભી જા ને હવે અમે આડી ટ્રેક્ટર હવે વજ્યું છે અને હવે અમે જાય છે ગેટની અંદર ને આપણું ટ્રેક્ટરના પહેલાંથી એક ઊભી ગયું હતું ને બીજું ટ્રેક્ટરને ઊભું રાખી દેવું વાળી તમે જોજો આ ગાઈસ તો આ બધું હેડનું છે બધું જો ખટારા ને ખટારા ભરાઈને બહાર જાય છે ને ટ્રેક્ટરનું નાવ લાઈન છે તે બધી લાઈન છે અટાણે તો એટલે આપણો વારો એ તો આવી જાય છે આપણે બુકાંગ કરાવેલું છે તો આપણે એક ટ્રેક્ટરનો એ વારો છે ને આ વિભુ છે એમાં શેણા ભેરા છે એનો વારો છે ને બીજું સામે આપણે ઘઉં ભેરા છે એનો પછી વારો છે આ રવિ મામા હાકે છે ને મારી તો આમ ફાટી જ એટલું હાક્યું જવા છે એવી રીતનું હાકે છે ભાઈ એવી છે અને આપણે આમ જો આ છે ઘઉં આ બધા ઘઉંના ઢીકલા પીડા છે જેમ ફાવે એમ મજા આવે એમ નાખી દીધા છે આ બધા આપણા જ છે ટેન્શન લેવાની વાત નથી આપણા જ છે બધા ને આ બધા ટ્રેક્ટરોમાં આપણી લાઈન છે ને આ ટ્રેક્ટર આડી આપણે ચડાવવાનું છે ડબ્બો હાલો તો આગળ આડી તમને બતાવ્યું ખાલી થાય બાય બાય હાય ગાઈસ તો પછી છેણા આપણા ખાલી થઈ જાય ને આ ધરો આપણો ઢેકલો છેણાનો ને પછી હું તો પછી આ ટ્રેક્ટર લઈને નીકળી ગયો આ ટ્રેક્ટર ખાલી થઈ ગયું હતું પછી નું લાવો લેતા હોય એટલે હું લઈને કાંટો કરાવવા આવ્યું છે ને આપણો ડબ્બો આગળ છે ને આપણું ભાઠા જેવું ટ્રેક્ટર મેં લીધું છે ને એ બધું હાલે છે હવે આડી કાંટો કરાવીને પછી ભાગીએ પછી આડી જવાનું છે મિલન હાય ગાઈસ તો હવે આપણે ઘેર પૂગી ગયા છે ને અટાણે અંધારું છે એટલે કંઈ દેખાતું નથી ને પછી આપણે ડાયરેક્ટ ઘેર પૂગી ગયા કે આપણે એક વ્હીલમાં આપણું ટાયર ફાટી ગયું હતું એટલે મતલબમાં પછી આપણે હવે ઘેર જે વહી આવ્યા ને આપણે કાંઈ બીજું કંઈ સીલ લીધું નથી હવે આપણે આયા સુધી બ્લોગ રાખ્યું ને પછી નેક્સ્ટ બ્લોગમાં કાલ મળશું બાય બાય